ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम्। अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। महात्मानस्तु मां पार्थ दैवीं प्रकृतिमाश्रिताः भजन्त्यनन्यमनसः ज्ञात्वा भूतादिमव्ययम् सततं कीर्तयन्तो माम् यतन्तश्च दृढव्रताः नमस्यन्तश्च मां भक्त्या नित्ययुक्ता उपासते ज्ञानयज्ञेन चाप्यन्ये यजन्तो मामुपासते एकत्वेन पृथक्त्वेन बहुधा विश्वतो मुखम् अहं क्रतुरहं यज्ञः स्वधाहमहमौषधम् मन्त्रोऽहमहमेवाज्यम् अहमग्निरहं हुतम्। पंचन 14 पान पर 16 श्लोक अवतरणिका में कह્યું यत्तद्रेक्ष्यम् इत्येति तद्रूपम् अनामयम् दिव्यो ह्यमूर्तः पुरुष इति
આ પ્રકારે પરસ્ય બ્રહ્મણ નામરૂપાદિ અભાવ એવ શ્રૂયતે. પરમાત્મા તો નામરૂપથી પર છે, એનામાં કોઈ નામરૂપ નથી. નચ મસ્થાની ભૂતાની, કોઈ ભૂતાની કોઈ નામરૂપ મારામાં નથી. આમ પરમાત્મા તો નામરૂપથી પર છે, નામરૂપ વગરનો છે એટલે નામરૂપથી પર છે. કથમ નામરૂપાદિ શૂન્ય છે? તો પરમાત્મા જે નામરૂપથી રહિત છે, દૃશ્યેષુ ઇન્દ્રાદિષુ શિવાદિષુ છે. કહ્યું ને, એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતો મુખમ મામ ઉપાસતે. એકત્વેન મામ ઉપાસતે અભેદેન બ્રહ્મૈવાહમિતિ સ્વ અભિન્નમ મામ ઉપાસતે. તો જે મુખ્ય અધિકારીઓ છે, ટીકાકારે કહ્યું, એ જ્ઞાન જ યજ્ઞ છે. જ્ઞાન રૂપી યજ્ઞથી જે પરમહંસ યતિઓ છે, લોકો એકત્વેન બ્રહ્મ એવાહમિતિ અભેદેન, હું જ બ્રહ્મ છું, એ પ્રકારે ઉપાસના કરે છે. મધ્યમ અધિકારી છે પૃથક્ત્વેન ભેદેન, મારી ઉપાસના કરે છે. ઉપાસક જુદો, ઉપાસ્ય વિષય જુદો. હું કોણ છું? વિશ્વતો મુખમ સર્વાત્મકમ, હું જો સર્વાત્મા છું એની ભેદથી, ભેદ સહિતની ઉપાસના કરે છે. બહુધા ઉપાસના, અનેક પ્રકારની ઉપાસના અનેક પ્રકારે કરે છે. આદિત્યો બ્રહ્મ, મનોબ્રહ્મ, ઓમિતિ, ઉપનિષદમાં વેદમાં આ પ્રકારની ઉપાસના આપેલી છે. કે આદિત્યને બ્રહ્મરૂપ ઉપાસના કરવામાં આવે, કે મનની બ્રહ્મરૂપ ઉપાસના કરવામાં આવે, કે ઓમિતિ બ્રહ્મ એ પ્રકાર ઉપાસના કરવામાં. બહુધા, બહુ જ રીતે, બહુ પ્રકારે, ભેદથી, ઉપાસક અને ઉપાસના ભેદથી આરાધના કરે છે. અને તત્રાપી અનધિકારણ, આ પ્રકારની ઉપાસનામાં પણ જેનો અધિકાર નથી, એટલે તૈયારી નથી. પ્રત્યેક ઉપાસના પરિપક્વતાની અપેક્ષા રાખે છે. તો અભેદની ઉપાસના, જે હું બ્રહ્મ છું, એ અત્યંત પરિપક્વતાની અપેક્ષા રાખે છે. પેલી મધ્યમ પરિપક્વતા, તો એમાં પણ જે લોકો એટલી પરિપક્વતા પણ એટલે ટૂંકમાં ચિત્તની શુદ્ધિ કે એકાગ્રતા એટલા કક્ષાને પણ નથી ધરાવતા. સોવેન યક્ષ ઇત્યાદિના કર્મયજ્ઞેના, તો કર્મ પણ ઉપાસના જ છે. જ્યારે કોઈ દેવતાને ની આરાધના કરવામાં આવે યજ્ઞ દ્વારા, ત્યારબાદ સતત એ દેવતાને વિષયની, દેવતા વિષય જેવી ચિત્તવૃત્તિનો પ્રવાહ મનમાં રહેતો હોય છે. હવે પૂજા કરીએ ત્યારે પણ પૂજાના અનેક બધા ઉપચારો હોય, ધ્યાન આવાહનથી મળીને છેક નમસ્કાર વગેરે, સ્તોત્ર સુધી વગેરેના, એ બધા ઉપચાર ભિન્ન ભિન્ન છતાં એક જ દેવતાને કેવી રીતે મનમાં એક જ વિચારધારા, બધા વિચારો જુદા થાય છે પણ બધાનું કેન્દ્ર એક જ દેવતા છે. એ પ્રકારે યજ્ઞ દ્વારા પણ, યજ્ઞથી જેની આરાધના કરવામાં આવે એ દેવતાની ઉપાસના થાય છે. ઉપાસના એટલે કે ચિત્તવૃત્તિ પ્રવાહ. તો ઇન્દ્ર વગેરે વૈદિક દેવતાઓની ઉપાસના કરે છે યજ્ઞાદિ દ્વારા, વૈદિક રીતે. તત્રાવે કેચન, એથી પણ જુદા હોય પૌરાણિક સ્તરના લોકો, તો શિવ વિષ્ણુ વગેરેની ઉપાસના છે યજ્ઞ દ્વારા નથી, હોય પણ એ પણ ખરી. અથવા તો સત્કીર્તનમ, શ્રવણમ, કીર્તનમ, સ્મરણમ, પાદસેવનમ, અર્ચનમ, એ પ્રકારની ઉપાસના કરે. તો એટલે પ્રશ્ન કરવામાં આવ્યો કે પરમાત્મા તો શાસ્ત્રમાં નિરૂપણ કર્યું એ પ્રમાણે નામરૂપ રહિત ન છે, તો ઇન્દ્ર વગેરે તો દૃશ્ય દેવતાઓ છે, એમાં કેવી રીતે બ્રહ્મ બુદ્ધિ થઈ શકે? જયારે બ્રહ્મ નામરૂપ વગરનું છે ત્યારે આ નામરૂપ ધરાવનારા દેવતામાં બ્રહ્મ બુદ્ધિ કેમ થઈ શકે? તો કે ઇન્દ્રો માયાપી પુરુરૂપ ઈયતે. તો ઇન્દ્ર શબ્દ પરમેશ્વર થાય. પરમેશ્વર પોતાની માયાથી
અનેક રૂપે પ્રતીત થાય છે. અનેક રૂપવાળો હોય એમ પ્રતીત થાય છે. અનેક રૂપો બની ગયો છે એમને પણ અનેક રૂપવાળો એમ પ્રતીત થાય છે. ઈયતે તો તેવી રીતે એકમ સદ વિપ્રાહ બહુધા વદંતી. ઇન્દ્રમ મિત્રમ વર્ણમ અગ્નિમાહુ. ઇન્દ્ર કહે, મિત્ર કહે, વરુણ કહે, અગ્નિ કહે, બધા દેવતાઓ વાસ્તવમાં એક જ પરમાત્મા છે. મહાપુરુષો એક પરમાત્માના ભિન્ન ભિન્ન નામથી બોલાવે છે. ટૂંકમાં જેને સગુણ બ્રહ્મ કહેવાય, સવિશેષ બ્રહ્મ કહેવાય, નામરૂપ સહિતનું બ્રહ્મ, એ હું જ છું ભગવાન, કઈ બીજું નથી. પરસ્ય બ્રહ્મણો મમૈવ માયા. આ માયારૂપી ઉપાધિને કારણે, વેશને કારણે હું જ આ ભિન્ન ભિન્ન રૂપે ભાસી રહ્યો છું. દેવતાઓ શું કરો? પ્રત્યેક સમગ્ર જગત રૂપે હું ભાસી રહ્યો છું. તમે દેવતાઓ આવી જ જાય ને. માયા સવિશેષત્વમ સાર્વાત્મ્યમ ચ પ્રતિપાદ્યતે. તો શાસ્ત્ર પોતે જ કહે છે કે માયાને કારણે ભગવાન જ સર્વાત્મા છે, સર્વનો આત્મા છે, સર્વ વિશેષ ધરાવનારો છે, સર્વ વિશેષ ધરાવનારો છે, સર્વનો આત્મા છે પ્રકારનું પ્રતિપાદન એ શાસ્ત્ર કરે છે. એ શાસ્ત્ર એમ કહે છે કે પરમાત્મા નામ રૂપથી રહિત છે. તો નામ રૂપથી રહિત હોવાનું પારમાર્થિક સ્વરૂપ છે અને નામ રૂપના વેશમાં પ્રતીત હોય એનું વ્યાવહારિક કહો કે માહિક સ્વરૂપ છે. તદિન્દ્રાદય શિવાદય કર્તવ્યજ્ઞ મંત્રાદય જગત છે. ઇન્દ્ર વગેરે દેવતાઓ હોય, વૈદિક દેવતાઓ, શિવ વગેરે પૌરાણિક દેવતાઓ હોય, ક્રતુ યજ્ઞ મંત્ર વગેરે તો કે વૈદિક યજ્ઞમાં જે બધા અવયવો છે તે હોય. અને જગત સર્વમ સમગ્ર જગત પણ અહમેવ હું જ છું. ઇતિ સ્વસ્ય વિશ્વતોમુખત્વમ પ્રતિપાદયતિ. હું વિશ્વતોમુખ છું, હું સર્વના આત્મા છું, હું જ સર્વરૂપમાં છું, એ પ્રકારે પ્રતિપાદન કરે છે ભગવાન 4 શ્લોકોમાં. તો 16મો શ્લોક આપણે વાંચો. અહમ કરતુ, ભગવાન કે હું જ કરતું છું. અહમ યજ્ઞ, હું જ યજ્ઞ છું. સ્વધાહમ, હું જ સ્વધા છું. અહમ ઔષધમ, ઔષધ પણ હું છું. મંત્રોહમ, હું જ મંત્ર પણ હું જ છું. અહમ એવ આજ્યમ, આજ્ય પણ હું છું. અહમ અગ્નિ, અગ્નિ પણ હું છું. અહમ હુતમ, હુતમ એટલે હવન ક્રિયા પણ હું છું. 8 વાર ભગવાન અહમ અહમ એક શ્લોકમાં ક્રતુ અહમ, યજ્ઞહમ, સદાહમ, ઔષધમહમ, મંત્રોહમ, આજ્યમહમ, અગ્નિહમ, હુતમહમ. આમ દરેકમાં અહમ કે હું જે છું એમ ના માનું કે આ ભલે બહારથી ભિન્ન ભિન્ન દેખાતા હોય. આ પ્રત્યેક વસ્તુ નામ રૂપના સ્તરે એકબીજા કરતા ભિન્ન ભિન્ન દેખાય છે, પણ સમજ કે એ બધા જ રૂપમાં હું જ છું. તો સમજાવે ટીકાકાર કે ક્રતુ અહમ ક્રતુ, ભગવાન કે હું ક્રતુ છું. ક્રતુ કોને કહેવાય? ક્રતુ એક પ્રકારના યાગને જ ક્રતુ કહેવામાં આવે છે, વૈદિક યાગને. ક્યારેક જે યાગની અંદર આહુતિ અપાતી હોય, બલિ અપાતો હોય, યુપ સહિતના યાગને ક્રતુ કહેવામાં આવે, યુપ રહિતના યાગને યજ્ઞ કહેવામાં આવે, એવો પણ ભેગ પાડવામાં આવે છે. અહીં કહે છે કે વૈદિક યાગને ક્રતુ કહેવામાં આવે છે અને શ્રૌત યાગને ક્રતુ કહેવામાં આવ્યો. સ્માર્ત એટલે સ્મૃતિમાં પ્રતિપાદન કરવામાં આવો, યજ્ઞને માટે યજ્ઞ શબ્દ છે, એવું અહીં કહે છે. ક્રતુ આધાનાદિ અશ્વમેધાંત. આધાન એટલે અગ્નિ આધાનમ, અગ્નિનું આધાન કરવાથી માંડીને, અગ્નિનું સ્થાપન કરવાથી માંડીને અશ્વમેધ સુધીના જે બધા વેદની અંદર જે બધા યજ્ઞનું પ્રતિપાદન થયું છે એ બધા શ્રુતિયુક્ત, એ સર્વ ક્રતુ હું જ છું.
ક્રતુ એટલે શ્રુતિમાં જેનું વર્ણન થયું, પ્રતિપાદન થયું એવા યજ્ઞને ક્રતુ કહેવામાં આવે. જો અહમ ક્રતુ, અહમ યજ્ઞ, સદાહમ, અહમ ઔષધમ, મંત્રોહમ, અહમ એવ આદ્યમ, તે એક એવકાર છે. તો એ અદ્વિતીયાર્થ એવકાર સર્વત્ર અન્વેતી. એવકાર જે બીજી પંક્તિમાં આપણે દેખાય છે ને, સર્વત્ર અન્વેતી, એનો અન્વય બધા સાથે કરવાનો. એટલે અહમ ક્રતુ એવા, અહમ યજ્ઞ એવા, અહમ સ્વધા એવા, એ પ્રકારે. શેના માટે? અદ્વિતીયાર્થ, કોઈ પ્રકારનો ભેદ, હું જ યજ્ઞ છું, હું જ ક્રતુ છું, હું જ યજ્ઞ છું, એ પ્રકારે. તો ક્રતુ હું છું, અહમ યજ્ઞ, યજ્ઞ કોને કહેવાય? યજ્ઞ ઔપાસનાદિ ઈશાન બલ્યંત સ્માર્ત અહમેવ. ઉપાસના એ ગૃહ્ય યજ્ઞ. તો સ્માર્ત સ્મૃતિમાં જે યજ્ઞ છે એમાં જરા જુદા પ્રકારની પદ્ધતિ હોય. તો ગૃહ્યાજ્ઞને ઔપાસન કહેવામાં આવે છે. ત્યાંથી માંડીને ઈશાન બલિ સુધી છેલ્લું આવે બલિ, એ બધાને સ્માર્ત યજ્ઞ કહેવામાં આવે. સ્મૃતિમાં જેનું પ્રતિપાદન કરવામાં એ સ્માર્ત. અને અહીંયા આપણે યજ્ઞ શબ્દ વાપર્યા. શ્રૌત યજ્ઞને ક્રતુ કહેવામાં આવ્યો, સ્માર્ત યજ્ઞને યજ્ઞ કહેવામાં આવે. કે છે આગળ ક્રતુ યજ્ઞયો અંગીનો બ્રહ્મત્વે. ક્રતુ પણ યજ્ઞ બ્રહ્મ છે, યજ્ઞ પણ બ્રહ્મ છે. આ કહેવાય અંગી છે, અનેક બધા અંગ ધરાવનાર યજ્ઞ છે, અનેક અંગ ધરાવનાર છે. કેવું છે? તો દંગાનામ દેવતા યજમાનાદિનામ, બધા જ કારકો આવે ને યજ્ઞમાં. કર્તા આવે, યજમાન આવે, ઋત્વિક બે કરતા છે. તો જેને ફળ મળવાનું છે યજમાન, જે કર્મ કરે છે ઋત્વિક, ત્યાંથી માંડીને કર્મ જે બધું આખું કર્મ થઈ રહ્યું છે, કર્મ એટલે જે વસ્તુ આહુતિ આપવામાં આવે વગેરે, આહુતિનો વિષય. પછી કરણ ચમસ્વ, જેનાથી આહુતિ અપાય છે. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ, બ્રહ્માગ્નવ, જેમાં આહુતિ અપાય છે. અધિકરણ. આ બધું, આ બધાના અંગ છે. દેવતા યજમાન, દેવતા ચતુર્થ વિભક્તિમાં ઇન્દ્રાય સ્વાહા. તો આ બધા કોણ છે? આ બધા કારકો હોય ત્યારે યજ્ઞ કે કોઈ પણ કર્મ સંપન્ન થાય. યજ્ઞ ક્યારે સંપન્ન થાય? અને બધા અંગો જ્યારે હોય ત્યારે. તો દેવતા યજમાનાદિનામ, દેવતા કહેવાય ચતુર્થ વિભક્તિ છે સંપ્રદાન. યજમાન પ્રથમ વિભક્તિ અને ઋત્વિક પણ. આ બધાનું બ્રહ્મત્વ. યજ્ઞ જો ક્રતુ અને યજ્ઞ જો બ્રહ્મ હોય તો જે અંગથી આ બનેલા છે પ્રત્યેક અંગ બ્રહ્મ હોવું જોઈએ ને. હું બ્રહ્મ હોઉં તો આ હાથ પગ બધું બ્રહ્મ જ હોય ને. બ્રહ્મત્વ બોધવ્યમ. એટલે ભગવાન એ કહેશે પણ ખરા, અમારા કેટલાક અંગનો અહીંયા આગળ નિર્દેશ કરીને કહેશે કે આ બધા હું છું. પણ આમ તો તમે કરતું નહીં, યજ્ઞ કર્યું એટલે બધા આવી જ ગયા. પણ વિશેષતા ભગવાન એ પાસેનો નિર્દેશ કરે છે. પછી કહે સ્વધા અહમ. સ્વધા શબ્દેન પિતૃભ્યેત ક્રિયતે પારણ શ્રાદ્ધાદિ, તો સ્વધા શબ્દિતમ અહમેવ. આમ તો સ્વધા એટલે પિતૃઓ માટે યાગ કરવામાં આવે ત્યારે સ્વધા કહીને આહુતિ આપવામાં આવે. દેવતા માટે કરવામાં ત્યારે સ્વાહા કહીને કરવામાં આવે. પછી કહે છે સ્વધા અશ્રાદ્ધાદિ. પાર્વણ, પર્વને દિવસે, પર્વ એટલે અમાવાસ્ય, ક્યારેક પૌર્ણિમા પણ ખરી, પણ આ તર્પણ કરતા હોય છે. અમાવાસ્યાના દિવસે તર્પણ કરવામાં આવે, પછી શ્રાદ્ધ કરવામાં. આ બધા કહેવાય છે સ્વધા, પિતૃઓ માટે. એટલે જે પૂર્વજોએ વિદાય લીધી છે એ બધા માટે જે આ પ્રકારના કર્મ કરવામાં આવે એના માટે આ સ્વધા શબ્દ કહે. એ પણ હું જ છું. તો પિતૃભ્ય યદ ક્રિયતે, પિતૃઓ માટે
આપણા પૂર્વજો માટે જે કરવામાં આવે છે એ આમ તો દરેક અમાવાસ્યે તર્પણ થતું હોય છે. જે લોકો આપણે ઉત્તર ભારતમાં કે ખાસ પદ્ધતિ નથી, પણ દક્ષિણમાં ખાસ કરીને બ્રાહ્મણો તો કરવાના જ. અમાવાસ્યા એટલે પેલો જવાનો અગાસીમાં વગેરે કરવાનો. એટલે પછી આપણો આ હોય કોણ છે શેખર હોય કે ભાઈ પેલો હોય શ્રીકાંત હોય, આ બધા લોકો આવી જાય ને એટલે અગાસીમાં જાય ગમે ત્યાં પણ આ તર્પણ વગેરે કરવાના. એ બધાને સ્વધા કહેવામાં આવે. અહમ ઔષધમ યત પ્રાણિભિઃ ભૂજ્યતે વૃક્ષાદિ ઔષધિભ્યઃ સમુત્પન્નમ અન્નમ ઔષધમ. ઔષધિભ્યઃ સમુત્પન્નમ ઔષધમ. ઔષધિમાંથી જે ઉત્પન્ન થયું છે એને ઔષધ કહેવામાં આવે. એટલે અન્ન જે આપણે આહાર લઈએ છીએ એને ઔષધ કહેવામાં આવે. ઔષધિ કઈ ગયું? વૃક્ષાદિ, ટૂંકમાં ડાંગર જ વગેરે એ ઔષધિ છે. એમાંથી શું ઉત્પન્ન થાય? આપણો આહાર. આહારને ઔષધ કહેવામાં આવે. ઔષધિમાંથી સમુત્પન્ન થવા માટે ઔષધમ કહેવામાં આવે. ભોજ્યસ્ય બ્રહ્મત્વે, આમ ભોજ્ય જેનું ભોજન કરવામાં આવે છે, અન્ન જો બ્રહ્મ હોય તો ભોક્ત્રાદીનામ બ્રહ્મત્મય સિદ્ધમ. જેનું ભોજન કરવામાં આવે અન્ન બ્રહ્મ હોય તો ભોજન કરનાર બ્રહ્મ થઈ ગયો. ભોક્તૃ એટલે ભોજન કરનાર વગેરે પણ બ્રહ્મ છે, સિદ્ધ થઈ ગયું. મંત્રોહમ, મંત્ર येन देवताभ्यः पितृभ्यश्च स्वाहा स्वदान्तेन हविर्दीयते. देवताभ्यः स्वाहान्तेन, ઇન્દ્રાય સ્વાહા, દેવતાને જ્યારે કંઈ પણ આહુતિ આપવામાં મંત્ર સહિત આહુતિ આપવામાં આવે, અથવા તેવી રીતે પિતૃઓને સ્વધા કહે, મંત્રથી પિતૃઓનું આવી રીતે આવાહન કરીને એમના આહુતિ આપવામાં આવે. તો આહુતિ આપતી વખતે તો જેના વડે આહુતિ અપાય છે મંત્ર. ભગવાન કે મંત્ર પણ હું છું. મંત્રોહમ આજ્યમહમ. આજ્યમ, આજ્ય કોને કહેવાય? ચરુ પુરોડાસાદિ અહમેવ. તો આ ઘીને પણ આજ્ય કહેવાય, પણ આજ્ય ચરુ પુરોડાસાદિ, ટૂંકમાં હવિહિ જે અર્પણ કરવામાં આવે છે એના માટે આજ્ય કહેવામાં આવ્યું. ચરુ એટલે રાંધેલા ચોખામાંથી કે એ લોકો બનાવીને આપતા હોય છે. ઘણી વાર ચોખા રાંધે છે ને પછી એમાં દડા બનાવીને આપે, સમર્પણ કરે. પુરોડાશા ચોખાના લોટમાંથી બનાવે. ચરુ પુરોડાશા વિશેષ પ્રકારની હવિષ છે, દ્રવ્ય છે જેની આહુતિ આપવામાં આવે છે. એટલે ભગવાન એટલે કે છે આજ્યમનો અર્થ આ પ્રકાર આ દ્રવ્ય જેની આહુતિ અપાય છે. આમ અગ્નિ, અગ્નિ પણ હું જ છું. હુતમ હવન ક્રિયા છે, આ સમગ્ર હવન ક્રિયા પણ હું જ છું. પછી આગળ કહે છે 17મા શ્લોકમાં પિતાહમસ્ય જગતઃ માતા ધાતા પિતામહઃ વેદ્યં પવિત્રમોંકારઃ ઋક્સામયજુરેવ ચ. અહમ પિતા, જગતનો પિતા હું છું. તો એમાં વળી પછી વાક્ય કહે છે માયા સબલમ બ્રહ્મ. માયા સબલમ માયોપાધિકમ, માયારૂપ ઉપાધિ ધરાવનાર બ્રહ્મ. બ્રહ્મણ અવ્યક્ત, એમાંથી પહેલા કોની અભિવ્યક્ત થાય? અવ્યક્ત એટલે કે પ્રકૃતિ. અવ્યક્તાદ મહાન, એમાંથી મહત તત્વ. મત અહંકાર, મારી સમષ્ટિ અહંકાર, પંચતન માત્ર, ઇન્દ્રિયો. આ પ્રકારે સાંખ્યમાં આ સર્જનની આ પ્રકારની અવક્રમ બતાવવામાં આવ્યો. સૂક્ષ્મ આદિ સ્થૂળ તરફ
એ શ્રવણાદ એને માટે તો આ પ્રકાર કોઈ ઉપનિષદની અંદર આ પ્રકાર આપવામાં આવ્યું છે એની તરફ જાણીતી પ્રક્રિયા છે સાંખ્યોની, પણ એ શ્રવણાદ આપણે શ્રુતિનો આધાર લઈએ, બીજા લોકોનો આધાર ના લઈએ. અસ્ય આકાશાદિ પ્રપંચસ્ય પિતા, ટૂંકમાં મા સબલમ બ્રહ્મ, હું કોણ છું? આકાશથી મળીને સમગ્ર જે પ્રપંચ છે એનો પિતા છું, જનક છું, ઉત્પન્ન કરનાર છું, ભૂતાદિ બધા ભૂતોનો આદિ હું છું. માતા પણ હું છું. અવ્યક્તમ અપરા પ્રકૃતિ હમેવ, જે અપરા પ્રકૃતિ છે એટલે કે પ્રકૃતિ કે મા એ પણ હું છું. પિતામહ અક્ષર સંજ્ઞક માયોપાધિ ઈશ્વર હમેવ, માયોપાધિ માયારૂપ ઉપાધિ ધરાવનાર જેને અક્ષર એવી સંજ્ઞા આપવામાં આવ્યું એ પિતામહ એવું સમજાવવામાં આવ્યું. ચાલો, એટલે બધાને સમજાવવું જોઈએ તો પછી કઈ ને કઈ રીતે પિતા પણ હું છું એટલે પિતામહ પણ હું છું, બ્રહ્માજી પણ હું છું, અને પછી એનો પણ પિતા હું જ છું ને, કે બ્રહ્માજી ભગવાન વિષ્ણુના પુત્ર છે ને, એ રીતે પિતામહ. કોને પિતા કહો છે? બધા પિતામહ. ધાતા, પોષ્ટા એટલે પોષણ કરનાર પણ હું જ છે. માતા ધાતા પિતામહ. વેદ્યમ પવિત્ર ઓંકાર રૂક્ષામ યજુરેવ છે. યદ્યદ વેદ્યમ, જે કે વેદ્યમ એટલે વિધિ ક્રિયાનું કર્મ છે, એટલે જ્ઞાનનો વિષય છે. શબ્દ સ્પર્શ રૂપાદિ લક્ષણમ, જગતના પદાર્થો જે બધા ઇન્દ્રિયના પદાર્થો છે માટે વેદ્ય છે, જ્ઞાનના વિષય છે. એ બધું જે છે ને એ પણ હું જ છું. સર્વહમે. આવું સીધું આમ તો વેદ્ય એટલે જાણવા એવું કે પરમાત્મા હું છે એમ કે આપણે વેદ્ય એટલે જાણવાના વિષયો જગત. પવિત્રમ યદ પવિત્રમ શોધકમ, જે પવિત્ર કરનાર છે, શુદ્ધ કરનાર છે, કોણ છે? સૂર્ય અગ્નિ વાયવાદી. સૂર્ય પવિત્ર કરનાર છે, અગ્નિ પવિત્ર કરનાર છે, વાયુ પવિત્ર કરનાર છે. પવિત્ર કરનાર વસ્તુને પવિત્ર કરવા માટે આપણે આવું કરતા હોઈએ છીએ. તો અગ્નિમાં વસ્તુ એટલે આપણા જે અને અગ્નિમાં જ્યારે તપાવીને કરતો પવિત્ર થાય, માટીથી શુદ્ધ થાય, પહેલા પવિત્ર થાય. આમ પવિત્ર કરનાર, શુદ્ધ કરનાર આ બધા તત્વો છે. પછી ગંગા જળ વગેરે વગેરે એ બધું હું જ છું. ઓમકાર પરાવરયો બ્રહ્મણો વાચક. તો ઓમકાર જે છે એ પરબ્રહ્મનો પણ વાચક છે અને અપરબ્રહ્મનો પણ વાચક છે. એ પણ હું જ છું. વૃક્ષામ યજુરેવ છે, વૃક્ષામ યજુંસી છે. આ બધી ઋચાઓ પણ મંત્રો પણ હું છું. ઋગ્વેદના, યજુર્વેદના, સામવેદના મંત્રો પણ હું જ છું. ચ યજુરેવ ચ ચકારાત અથર્વ, તો કે એક રહી ગયો ને વેદ પાસે. વૃક્ષામ યજુરેવ કયું? 4 વેદ છે ને, અથર્વ વેદ પણ સમજી ચકાર થઈ. ઇતિહાસ પુરાણાદિકમ, બાકીના બધા જે બધા શાસ્ત્રો છે એ બધું આવ્યું. આ બધું હું જ છું. પતી ગયું ટૂંકમાં આગળ વધો એટલે આ બધું હું જ છું. એટલે આમાં કંઈ કહેવા જેવું છે નહીં. આ બધું હું જ છું, શરૂઆતમાં હું જ છું ને. પછી 18મા શ્લોકમાં આગળ ગયા છે. ગતિર્ભર્તા પ્રભુ સાક્ષી, નિવાસ શરણમ સુહૃત, પ્રભવ પ્રલય સ્થાનમ, નિધાનમ બીજમવ્યયમ. ગતિ ભરતા પ્રભુ સાક્ષી, નિવાસ શરણમ સુહૃત, પ્રભવ પ્રલય સ્થાનમ, નિધાનમ અવ્યયમ બીજમ. આ સર્વ હું જ છું. તો ગતિ કોને કહેવાય? ગમ્ય તે ગતિ, ગમે તે પ્રાપ્ય તે ગતિ, એને પ્રાપ્ત કરવામાં આવે છે એને ગતિ. કર્મ ફળને ગતિ કહેવામાં આવે. કર્મણા પ્રાપ્ય તે, કર્મ વડે જે પ્રાપ્ત કરવામાં આવે છે
એ કર્મફળને ગતિ કહેવામાં આવે. કર્મફળ સ્વર્ગ આદિ, સ્વર્ગ વગેરે જે કર્મફળ છે એ પણ હું જ છું. ભરતા ધરતા જગત કૂર્માદિ અહમેવ. આ ભરતા અર્થ ધારણ કરનાર, ધરતા ધારણ કરનાર કહેવામાં આવ્યું. મુખ્ય અર્થમાં કૂર્માદિ, કૂર્મ છે ધારણ કરનાર છે ને. એટલે પછી જ્યારે ક્ષીરસાગર વગેરે મંથન થયું ત્યારે આખા પર્વતને ધારણ કરનાર ભગવાન કૂર્મ રૂપ પ્રગટ થયા. એટલે એ પ્રકારે જગતને ધારણ કરનાર હું જ છું. પ્રભુ, પ્રભુ એટલે અહીંયા અર્થ કરવામાં નિયંતા અર્થ કરવામાં આવ્યો. બાકી શક્તિમાન અને સર્જન પાલન કરનારો, નિયંતા નિયંત્રણ કરનાર હું છું. પ્રભુ શક્તિમાન તો નિયંત્રણ કરનાર શક્તિશાળી જોઈએ ને. તો ભગવાન કે હું નિયંતા છું. જગત કેવું છે? નિયમ્ય છે, હું સર્વનો નિયંતા છું. સાક્ષી પ્રાણી કહે કર્મણામ સાક્ષી. પ્રાણીઓ જે બધા કર્મ કરે છે અને હું સાક્ષી છું અંતર્યામી હોવાને કારણે. અથવા અહીં સાક્ષીનો બીજો અર્થ કર્યો. આદિત્ય ચંદ્ર અનિલો અનલસ્યતિ યુક્ત. ટૂંકમાં કર્મ કરવામાં અને ત્યારે બધા લોકો સાક્ષી હોય છે. સૂર્ય સાક્ષી હોય છે, ચંદ્ર સાક્ષી હોય, પવન સાક્ષી હોય, અગ્નિ, આ બધા દેવતાઓ છે ને. યુક્ત સૂર્યાદિ, એમાં કહેવામાં આવેલા બધા આ સાક્ષી હું જે છું, બધા કર્મને જોનાર. એટલે શંકરાચાર્ય ભગવાને જ્યારે સંન્યાસ લીધો ત્યારે આ બધાની હાજરીમાં, બધાની સાક્ષીમાં લીધો કે આ દેવતાઓની સાક્ષીમાં લઉં છું. માને કહે સંન્યાસ લઈ લીધો, આ દેવતાઓની સાક્ષી છે. જો સૂર્ય છે ને, અગ્નિ છે ને, ગંગા છે ને, જળ છે ને, વાયુ છે ને, દેવતાઓ બધા સાક્ષી છે. નિવાસ તો નિવસંતી યસ્મિન નિવાસ, જેમાં નિવાસ કરે છે નામ નિવાસ. સર્વાણી ભૂતાની યસ્મિન નિવસંતી, બધા જ ભૂતો જે નિવાસ કરે છે એ નિવાસ. શું છે? ભૂત ધાત્રી અહમેવ. આ બધા ભૂતોને ધારણ કરનાર પણ હું જ છું. શરણમ, શરણમ આર્તાનામ શરણમ આરતી હંતા અહમેવ. આર્ત એટલે જે દુઃખી છે. તો જે બધા દુઃખી છે એ બધાનું હું શરણ છું. શરણ કોને કહેવાય? જે દુઃખને દૂર કરનાર છે. આરતી હંતા, બધાની આરતી છે, વિપત્તિ છે, દુઃખ છે, દૂર કરનાર શરણ કહેવાય. તો શરણ પણ હું છું. સુહૃત દયા એવ પ્રાણાયામ ઉપકર્તા. માત્ર દયાથી પ્રેરાય જ ઉપકાર કરે છે. મિત્ર છે એ તો કોઈ ગણતરીથી ઉપકાર કરનારો હોય. મિત્રમાં પરસ્પર ઉપકારનો સંબંધ હોય છે. સુહૃત છે એક જ બાજુનો ઉપકાર કરનાર, માત્ર દયાથી પ્રેરાયનો ઉપકાર કર્યા જતો રહે એવો પ્રાણીના ઉપકર્તા. અહીં તો કહ્યું હોય ચંદ્ર પર્જન્ય વાયુર્વા, બધા જ છે, બધા દેવતાઓ. ટૂંકમાં ચંદ્રમા છે, પર્જન્ય એટલે વાદળ છે, મેઘ છે, વાયુ છે, આ બધા માત્ર દયાથી પ્રેમ ઉપકાર કરનાર છે, બધા દેવતાઓ. તો એને એ પ્રકારે કહેવામાં આવ્યું. સુહૃત એનું કહેવામાં આવ્યું. સુહૃત પેલો મિત્ર એવું નહીં, આવો સુહૃત. સાક્ષી એટલે અંતરાત્મા નહીં, સાક્ષી એટલે આ બધા દેવતાઓ. પ્રભવ તો પ્રભવતી પ્રભવતી અસ્માદથી પ્રભવ, જેમાંથી પ્રભાવ થાય છે એને પ્રભાવ કહેવામાં આવે. એ જગત સર્વ જગત સૃષ્ટિ કારણ સોહમેવ, જેમાંથી પ્રભાવ થાય છે હું છું. જગતની સૃષ્ટિનું હું કારણ છું. પ્રલય સર્વસ્ય પ્રકૃષ્ટો લયો યસ્માત સ પ્રલય, જેમાંથી સમગ્ર પ્રલય થાય છે. જગતનો સંહાર કરનાર પણ હું છું.
ઉત્પન્ન કરનાર પણ હું છું, સંહાર કરનાર પણ હું છું. સ્થાનમ એટલે સ્થિતિ કારણ પણ હું જ છું. ઉત્પત્તિનું કારણ પણ હું છું, સંહારનું કારણ પણ હું છું, સ્થિતિનું કારણ પણ હું છું. સ્થિતિ કહેવા મળે સ્થાનમ. સ્થાન એટલે ખરેખર તો સ્થળ એમ કહેવાય. હું સ્થળ છું. સ્થળ એટલે જેમાં સ્થિતિ છે એને સ્થાન કહેવાય ને. એટલે ગર્ભિતર નિજંતમ, ટૂંકમાં આમાં નિજ એટલે કે પ્રેરક. તો સ્થાપયતિ ઇતિ સ્થાનમ અને તિષ્ઠતિ ઇતિ સ્થાનમ એમ કહેવાય. અર્થ તિષ્ઠતિ ઇતિ સ્થાનમ, જે ઊભો રહેલું છે, અથવા સ્થિતિ એને સ્થાન કહેવાય. પણ તેનું પ્રેરક કયો છું? સ્થાપયતિ ઇતિ સ્થાનમ, અર્થાત જે સ્થાપિત કરે છે. એટલે સ્થિતિનું જે કારણ છે, સ્થિતિ નહીં, સ્થિતિનું કારણ. સ્થાનનો સીધો અર્થ સ્થિતિ થાય, પણ જેને કારણે સ્થિતિ છે તે હું છું. તો જેને કારણે પ્રભાવ છે તે હું છું. ને પ્રભાવનો અર્થ એ કર્યો. પ્રભાવ એટલે ઉત્પત્તિ નહીં, ઉત્પત્તિ કરનાર. પ્રલય એટલે પ્રલય નહીં, પ્રલય કરનાર. એ પ્રકારે તમે એ તો આનો તમે કેવી રીતે વિગ્રહ કરો છો એ પ્રકાર થાય ને. આ બધા સમાસ થઈ ગયા, બહુવ્રીહી સમાસ થઈ ગયો. પ્રલયને સમાસ ગણો તો પ્રકૃષ્ટો લય યસ્માત, જેમાંથી પ્રલય થાય છે એ પ્રલય, જેમાંથી પ્રભાવ થાય છે પ્રભાવ. પ્રભાવ એટલે ઉત્પત્તિ નહીં. હું કોણ છું? ઉત્પત્તિ કરનાર, ઉત્પત્તિનું કારણ. પ્રલય એટલે સંહાર નહીં, પણ સંહાર કરનાર. સ્થાનમ એટલે સ્થિતિ નહીં, પરંતુ સ્થિતિ માટે જવાબદાર, સ્થિતિનું કારણ. ટૂંકમાં હું જગતની ઉત્પત્તિનું કારણ છું, સંહારનું કારણ છું, સ્થિતિનું કારણ છું. નિધાનમ નિધીયતે ઇતિ નિધાનમ, જેમાં બધી વસ્તુઓ રાખવામાં આવે, નિધાન કહેવામાં આવે. નિધિ એટલે ખજાનો આમ તો. અથવા આપણે એવું રાખીએ ને ઘરની અંદર, પેલા શું કહેવાય, જૂના જમાનાની અંદર પછી સ્કોતરવાનું આવતું હતું, અથવા આવી તિજોરી આવે વગેરે એમ બધું રાખવામાં આવે. ટૂંકમાં નિધિ તે સરમ અસ્મિન, સ્કોત્ર ખબર છે? નહીં ખબર. વિશેષ પ્રકારનું આખું આ લાકડાની બહુ મોટી વસ્તુ હોય, ઉપરનું એનું ઢાંકણું અર્ધગોળા ગોળાકાર જેવું હોય, આખું ગોળો નહીં. એનાથી પછી બરોબર બહુ મોટા મોટા તાળા, મોટા મોટા એ પાસવામાં આવે. બહુ બધી વસ્તુમાં રાખવામાં આવે. ધીયતે સર્વમ અસ્મિન ઇતિ નિધાનમ. તો નિધાનનો અર્થ કરવામાં આવે તો ખરેખર ટૂંકમાં રાખવું નિધાન. પાનુસ્વદ નિધીયતે અસ્મિન ઇતિ નિધાનમ, જેમાં બધું રાખવામાં આવે છે નિધાન, એ કાર્યકારણ પ્રપંચ અરિષ્ટ. ટૂંકમાં સમગ્ર કાર્યકારણ પ્રપંચ જેમાં રાખવામાં આવે છે, જેમાં નિહિત છે, એ અધિષ્ઠાન હું છું. બીજમ અવ્યયમ, અવ્યય બીજ છું. જ્ઞાનેન વિના અન્યેન ન વ્યેતિ, ન વ્યેતિ હિત અવ્યયમ, જેનો વ્યય નથી એને અવ્યય કહેવામાં આવ્યું. નિર્વિકાર કે અવિનાશી. તો જગત બીજમ, આ જગતનું બીજ કયું છે? અવ્યાકૃત આખ્યમ. અવ્યાકૃત જગતનું બીજ છે એ કેવું છે? એને અવ્યય તો કે સાપેક્ષ અર્થમાં અવ્યય કહેવામાં આવ્યું. અજ્ઞાન છે ત્યાં સુધી જેનો નાશ નથી, એવું આ જગતનું જે કારણ છે. કયું કારણ છે? તો કે અવ્યાકૃતમ કહો, અવ્યક્ત કહો, એ કારણ હું છું. અવ્યય કેમ કહો છો? જેનું અજ્ઞાન છે ત્યાં સુધી એનો વ્યય નથી, એટલા માટે સાપેક્ષ અર્થમાં અવ્યય. પછી આગળ કહે છે 19 શ્લોકમાં, તપામ્યહમહં વર્ષમ નિગૃહ્ણામ્યુત્સૃજામિ ચ અમૃતં ચૈવ મૃત્યુશ્ચ સદસચ્ચાહમર્જુન. તપામિ અહમ, હું તપાવું છું, સંતપ્ત કરું છું. અહમ વર્ષમ નિગૃહ્ણામી, વર્ષ એટલે વૃષ્ટિ. નિગૃહ્ણામી વૃષ્ટિને રોકી લઉં છું.
મારામાં રોકી રાખું છું. ઉત્સુજામી છે, વૃષ્ટિનું વળી પાછો છોડું પણ છું. વૃષ્ટિની વર્ષા પણ કરું છું. વૃષ્ટિને રોકી રાખું છું 8 મહિના, 4 મહિના વર્ષા કરું છું. અમૃતમ છે, અમૃત પણ હું છું. વૃત્તિ પણ હું છું. સત અસત સત પણ હું છું. અસત પણ હું છું. હે અર્જુન, એ જ રીતે ભગવાન કહે છે કિંચ તપામ્યહમિતિ આદિત્ય રૂપો અહમ વસંત ગ્રીષ્મયો તપામી. વસંત અને ગ્રીષ્મ ઋતુમાં આદિત્ય રૂપે સમગ્ર સંતપ્ત કરું છું. ગ્રીષ્મ પછી તો વર્ષા ઋતુ આવે, ત્યાં સુધી સંતાપ. આમ તો માક્ષર અને પોષ એટલે શિયાળો, પોષ મહા અને ફાગણ એટલે શિશિર, પછી શિશિર, પછી વસંત, ચૈત્ર વૈશાખ, જેઠ અષાઢ ગ્રીષ્મ, શ્રાવણ ભાદરવો વર્ષા, પછી આસો અને કાર્તક શું કહેવાય ને શરદ. આ પ્રકારે બધી 6 ઋતુઓ છે. એટલે આ 2 મહિનામાં છે જેને ગ્રીષ્મ કહેવામાં આવે, અને વસંત પણ. ચૈત્ર વિશાખ જેઠ અષાઢ આ બધા મહિનાઓમાં હું જગતને તપાવું છું બરોબર. કેવી રીતે? આદિત્ય રૂપ. આદિત્ય રૂપ જે હું છું એ આ 4 મહિના દરમિયાન જગતને તપાવું છું. જગત તાપ ક્રિયા, ત્યારે વર્ષા આવે. જગત તાપ ક્રિયામ કરોમી, હું આ ઋતુઓમાં બધાને સંતપ્ત કરું, તપાવું છું. જગત સર્વમ તાપયામી, ટૂંકમાં સમય જગતને તપાવું છું, સંતપ્ત કરું છું. કાર્તિકાદી અષ્ટો માસાન વર્ષમ નિગૃહ્ણામી, 8 મહિના સુધી છે ને એ વૃષ્ટિને હું મારામાં ધારણ કરું છું, રોકી રાખું છું, નિગ્રહ કરું છું. એટલે વર્ષા નથી થવા દેતો. ટૂંકમાં મારામાં એને ધારણ કરી દઉં છું, મારામાં રોકી રાખું છું. વર્ષા છે કે 8 મહિના રોકી રાખું છું. વર્ષમ નિગૃહ્ણામી, વર્ષ એટલે વૃષ્ટિ, તો 8 મહિના સુધી વૃષ્ટિને હું રોકી રાખું છું. ઉત્સુજામી, ઉત્સર્જ કરવું એટલે છોડવું. વર્ષાસુ ચતુરો માસાન વર્ષમ ઉત્સુજામી. બીજા 4 મહિના છે જેને ચોમાસું કહેવામાં આવે, એ દરમિયાન હું ઉત્સુજામી વર્ષા કરું છું, છોડું છું. વર્ષા ઋતુ આવે પછી શરદ ઋતુ આવે. તો આ પ્રકારે શ્રાવણ ને ભાદરવો અને આસો ને કાર્તક, પછી માક્ષર ભાઈ બાજુ તો શિયાળો શરૂ થઈ ગયો. ચકારાત અતિવૃષ્ટિ અનાવૃષ્ટિભ્યામ સુભિક્ષમ દુર્ભિક્ષમ ચ કરોમી. એ સિવાય બધું કરું છું. ઘણો અતિવૃષ્ટિ પણ થાય, અનાવૃષ્ટિ પણ થાય, અતિવૃષ્ટિ થાય ત્યારે ઘણું બધું સુભિક્ષ, ખૂબ બધું અનાજ થાય, અને ત્યારે દુષ્કાળ પણ પડે અને અનાવૃષ્ટિથી. અમૃતમ ન મ્રિયતે એને દેવતા, જેને કારણે દેવતાઓનું મૃત્યુ નથી. અમૃત એટલે પેલું જ અમૃત કયું? દેવલોકોનું અમૃત પણ હું છું. જેના પાનથી દેવતાઓ અમર થાય છે, મરતા નથી, અમૃત હું છું. ત્યારે મ્રિયંતે પ્રાણી થાય, અને જેની પ્રાણી મૃત્યુ હોય, મૃત્યુ પણ હું જ છું, જેને પ્રાણીઓ મરે છે. પછી બીજું છે સત્ય અસત્ય અહમ. સત પણ હું છું અને અસત પણ હું છું. હવે સતના ભિન્ન ભિન્નતા થાય. સદ એટલે સ્થૂળ, અસત એટલે સૂક્ષ્મ, કાર્ય કારણ છે નથી, જાત જાતના અર્થો થાય. અહીં કહે છે
यदिदम् अस्ति इति नाम्ना रूपेण च निर्देश्यते तद् व्यक्तं नाम रूपात्मकं कार्यं सदिति उच्यते। જેને આપણે છે એ પ્રકારે જેનો નિર્દેશ કરીએ છીએ, જેમ છે કહીએ જે આપણા જ્ઞાનનો વિષય બને એને આપણે છે એમ કહીએ, જે ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય બને એને વ્યક્ત કહેવાય. તો યદિદમ અસ્થિ ઇતિ નામના રૂપેણ જે નિર્દેશ્યતે, આ જે છે એ પ્રકારે નામ અને રૂપથી જેનો નિર્દેશ કરવામાં આવે છે એને સત કહેવામાં આવ્યું. સદ છે કોને કહીએ? જે આપણા એટલે વ્યક્ત હોય, જે જ્ઞાનનો વિષય બને. એટલે કહ્યું તદ વ્યક્તમ નામ રૂપાત્મક કાર્યમ સદિતિ ઉચ્યતે. આ વ્યક્ત કહો કે નામ રૂપા કાર્ય છે, નામ રૂપાત્મક કાર્ય છે, બધાને વ્યક્તને સત કહેવામાં આવ્યું. આ સ્થૂળ જગતને સત કહેવામાં આવ્યું. સ્થૂળ કહો, કાર્ય કહો. તદ વિલક્ષણમ એથી વિલક્ષણ અવ્યક્ત. અવ્યક્ત છે, વ્યક્તથી વિલક્ષણ છે, વિરુદ્ધ લક્ષણ ધરાવનારું છે. કેવું છે? નામરૂપ કારણમ. આ નામરૂપ જે છે એનું કારણ છે, નામરૂપ કેવા છે? વ્યક્ત છે. એનું કારણ વિલક્ષણ કેવું છે? અવ્યક્ત છે. અર્થાત જે ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય નથી એને અસદિત નથી એમ કહેવામાં આવે છે. સ્થૂળ અને સૂક્ષ્મ કાર્ય અને કારણ તદુભયમ સચ્ય અસત્ય અહમેવ. આમ કાર્ય અને કારણ, સ્થૂળ અને સૂક્ષ્મ જગત આ સર્વ હું જ છું. તો ચકાર ચ આવે ને બસ સદ, સત્ય સદ અસત્ય અહમ. અસત્ય એ ચકાર છે ને. ચકાર તયો ઉભયો સત અસતો વ્યક્તા વ્યક્તયો નિષેધે કૃતે તન્નિષેધાવધિત્વે સ્થિતમ કાર્યકારણભાવ વિકલમ નિર્વિષયમ નિર્વિશેષમ યત પરમ વસ્તુ તદહમિતિ સૂચનાર્થ. ચકારથી શું કહેવામાં આવ્યું કે તયો ઉભયો અસત અને અસત વ્યક્તા વ્યક્તિ, વ્યક્ત અને વ્યક્ત છે. તયો નિષેધ, બંનેનો નિષેધ કરવામાં જ્યારે આવે ત્યારે શું બાકી રહે? નું અધિષ્ઠાન બાકી રહે. તો નિષેધ અવધિત્વેન સ્થિતમ. એ નિષેધ કર્યા પછી જેનો નિષેધ ન થઈ શકે, અવધિ એટલે એની મર્યાદા આવી ગઈ. જો નિષેધ ન થઈ શકે, કોનો? નિષેધ કરનારનો, જે સર્વનું અધિષ્ઠાન છે. કાર્ય કારણ ભાવ વિકલમ. તો કાર્ય કારણ બંનેનો નિષેધ કરવામાં આવે ત્યારે કાર્ય અને કારણ બંને પ્રકારનાથી રહિત, કાર્યપણાથી પણ રહિત, કારણપણાથી પણ રહિત જે રહ્યું તત્વ, કે કાર્ય અને કારણ બંને નિષેધ કરવામાં આવે છે. એમાં કાર્યપણું પણ ના હોય, કારણપણું પણ ના હોય. એ કેવું છે? નિર્વિષયમ. કારણ કે નિર્વિષયમ નિર્વિશેષમ, જે કોઈ જ્ઞાનનો વિષય ના બની શકે, કારણ કે એ દ્રષ્ટા છે, સાક્ષી છે, આત્મા છે. કેવો છે? નિર્વિશેષ. બધા વિશેષનો નિષેધ કરી દેવામાં આવ્યો એટલે નિર્વિશેષ. દૃશ્યનો નિષેધ કરવામાં આવે એટલે વિષયનો નિષેધ કરવામાં આવ્યો નિર્વિષયમ. બધી વિશેષતાનો નિષેધ કરવામાં આવ્યો નિર્વિશેષમ. નિર્વિષયમ. અસત અસત દ્વારા વિષય કહેવામાં આવ્યો એનો નિષેધથી નિર્વિષય, અથવા વિશેષનો નિષેધ કરવા માટે નિર્વિશેષ. એ પરમ વસ્તુ, જે પારમાર્થિક વસ્તુ છે, તદ નિષેધ અવધિસ્તેન સ્થિતમ ટૂંકમાં એ તદ અહમ. આ બધાના અધિષ્ઠાન રૂપી જે પારમાર્થિક તત્વ છે એ પણ હું છું. એ પણ ચકારથી કહેવામાં આવ્યું. એટલા બધામાંથી શું સમજવાનું? 4 શ્લોકો સમજવાનું શું કહે છે? એક દેહ કરતુ યજ્ઞાદેહ અહમ કરતો હું અહમ યજ્ઞ. આમ કરતું યજ્ઞથી પ્રારંભ કરીને સદસત ચાહમ અર્જુન 19 શ્લોકમાં સદ અસત અંતસ્ય. 4 શ્લોકમાં શરૂઆત થઈ કરતું યજ્ઞથી, એનો અંત આવ્યો સત અસતથી. આ બધું જ વસ્તુને ટૂંકમાં આ 4 શ્લોકની અંદર જે દર્શાવવામાં આવે બધી વસ્તુના સર્વસ્ય બ્રહ્મ સ્વરૂપત્વાત. આ બધું જ બ્રહ્મ સ્વરૂપ છે એમ ભગવાને કહ્યું.
મુમુક્ષુ ભી બ્રહ્મ બુદ્ધ્યા યદ્યદ વસ્તુ ઉપાસ્યતે તદ આત્મા તો ઉપાસ્ય બ્રહ્મત્વાત. ટૂંકમાં બધું જ હું છું, પણ મુમુક્ષુ જે કશી વસ્તુની બ્રહ્મ બુદ્ધિથી ઉપાસના કરે, આ ઘડો પણ હું છું, આમાં બ્રહ્મ બુદ્ધિ કરો અને એની તમે આરાધના કરો, એની ઉપાસના કરો, ધ્યાન કરો, પૂજન કરો માનસિક, તો એ પણ ભગવાનનું પૂજન જ થયું. બ્રહ્મ બુદ્ધિ હોવી જોઈએ. સર હું જ છું, મારે કશાયમાં પણ બ્રહ્મ બુદ્ધિ થઈ શકે. મુમુક્ષુ બ્રહ્મ બુદ્ધ્યા યદ્યદ વસ્તુ ઉપાસ્યતે. મુમુક્ષુ વડે બ્રહ્મ બુદ્ધિ, આ બ્રહ્મ છે એ પ્રકારની બુદ્ધિથી જેની ઉપાસના કરવામાં આવે, આરાધના કરવામાં આવે, માનસિક પૂજા કરવામાં આવે, તત્તદ આત્મના તો ઉપાસ્ય એ તે એના આત્મર્વ હું ઉપાસ્ય બ્રહ્મ જ છું. તેથી મુમુક્ષુ કોઈ પણ આ બધામાંથી એકે હોય, આમાં બધું આવી ગયું. કશી પણ વસ્તુમાં મુમુક્ષુ છે બ્રહ્મ બુદ્ધિ કરે, કારણ કે બધાનો આત્મા છે. અને તેથી તદ આત્મના તો ઉપાસ્ય બ્રહ્મત્વાત. દરેક વસ્તુનો આત્મા હોવાના કારણે ઉપાસ્ય બ્રહ્મ, જે ઉપાસના યોગ્ય છે બ્રહ્મ હું છું, જેની ઉપાસના થઈ શકે એવું બ્રહ્મ હું છું. તેથી જે કઈ વસ્તુની મુમુક્ષુ બ્રહ્મ બુદ્ધિથી ઉપાસના કરે, ધ્યાન કરે, માનસિક પૂજા કરે, મુમુક્ષુ ચિત્ત શુદ્ધિ, મુમુક્ષુની ચિત્ત શુદ્ધિ થાય. એ દિવસોમાં આ બધા પૌરાણિક દેવતાઓ નહોતા, એટલે એ તો પછી એમણે ઉમેર્યું અંદર શિવ વિષ્ણુ વગેરે. પણ આ દિવસોમાં પૌરાણિક દેવતાઓ થોડા ઘણા છે, નથી એમ તો નહીં, જાણે કે કારણ ગીતા એટલે મહાભારતનો અંશ છે એટલે પુરાણો તો હતા, પણ મુખ્યત્વે આપણા વૈદિક દેવતાઓની વધારે વાત કરવામાં આવી. તો બ્રહ્મ બુદ્ધ્યા ચિત્ત શુદ્ધિ કર્માત મોક્ષ સિદ્ધિશ્ચ ભવતી. ઉપાસના ચિત્ત શુદ્ધિ થાય ને ક્રમથી, એટલે શાસ્ત્રના શ્રવણ વગેરે દ્વારા છેવટે મોક્ષ પણ પ્રાપ્ત થાય. એટલે ઉપાસનાથી ચિત્તની શુદ્ધિ થાય, ચિત્તની એકાગ્રતા થાય, અને પછી શ્રવણ મનન દ્વારા, જ્ઞાન દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય. ઇતિ સૂચિતમ, આ પ્રકારે અહીંયા સૂચન કરવામાં આવ્યું. પ્રશ્ન કર્યો નનુ અબ્રહ્મણી બ્રહ્મ. આ બ્રહ્મ ક્યાં છે? આ ઘડાને તમે બ્રહ્મ કહો છો, ટેબલ ખુરશીને બ્રહ્મ કહો છો. અબ્રહ્મણી બ્રહ્મ બુદ્ધ્યા ક્રિયમાણ ઉપાસ્યતિ. જે બ્રહ્મ નથી એમાં તમે બ્રહ્મ બુદ્ધિ કરો, તે ઉપાસના કથમ ફલાય ભવતી. જે બ્રહ્મ છે એમાં બ્રહ્મની ભાવના કરો તો એ ફળદાયી બને. જે બ્રહ્મ નથી, ભગવાન નથી, એને ભગવાન માનો. આવો ઘડો હોય, કાંકરો અને પથ્થરો અને ઘાસ પાછું હોય, ધારો કે એને તમે આવી રીતે બ્રહ્મ બુદ્ધ્યા ક્રિયમાણ ઉપાસતે. એ બ્રહ્મ છે એ પ્રકારની તમે ઉપાસના કરો. કથમ, તો પછી તમે ફળ કેવી રીતે પ્રદાન થાય? બ્રહ્મની ઉપાસના કરો તો ફળ મળે. જે બ્રહ્મ નથી એની ઉપાસના કરો તો ફળ કેવી રીતે મળે? બ્રહ્મ બુદ્ધિ કરવાથી બ્રહ્મ ઓછું થઈ જાય છે. જે બ્રહ્મ છે એમાં બ્રહ્મ બુદ્ધિ કરો તો તમને ફળ મળે. જે બ્રહ્મ નથી એમાં બ્રહ્મ બુદ્ધિ કરો તો ફળ કેવી રીતે મળે? કથમ વા દૃશ્યમ બ્રહ્મ ભવિષ્યતિ ચેત. કથમ વા બ્રહ્મ દૃશ્યમ, અને બ્રહ્મ દૃશ્ય કેવી રીતે બની શકે? જે અધિષ્ઠાન છે, બધાથી પર છે, દૃશ્ય એટલે દૃશ્યનો વિષય કેમ બની શકે? ઇતિ ચેત, આવો પ્રશ્ન થાય તો. એટલે કે આ તો બધી ચારની ચર્ચાઓ થઈ ગઈ, પણ આ સંદર્ભની અંદર કદાચ કોનો આવો પ્રશ્ન જન્મે તો જે ભવાન અત્ર પ્રષ્ટવ્ય, તો અમારે આપને આ પ્રશ્ન પૂછવો જોઈએ. તમે પ્રશ્ન કરો છો ને, તો અમારે તમને આ પ્રશ્ન કરવો જોઈએ કે પ્રશ્નની પાછળ શું તમારો પ્રયોજન છે, શું અભિપ્રાય છે. દૃશ્યમ નામાં યત કિંચિત વસ્તુ અસ્તિવાન હોય, ત્યાં તમે આપ કહો છો કે ભાઈ આ બ્રહ્મ છે ને એ દૃશ્ય ભાવ કેવી રીતે પ્રાપ્ત કરી શકે? બ્રહ્મ દૃશ્યનો વિષય કેવી રીતે બની શકે? તો સર એવું જયારે પ્રશ્ન પૂછો ત્યારે અમારે આ પ્રશ્ન પૂછવાનો છે. એ દૃશ્યમ ના છે, દૃશ્ય કહેવામાં આવે છે. યત કિંચિત, જે કંઈ હોય તે, જે હોય ઘડો પડો જે કંઈ હોય બધું, યત કિંચિત વસ્તુ, જે કશી વસ્તુ હોય એને દૃશ્ય કહેવામાં આવે. દૃષ્ટિનો દર્શનનો વિષય કહેવામાં આવે. કોઈ વસ્તુ અસ્તિત્વનો હોય છે કે નહીં એટલું કહો.
અસ્થિ વાનવાય તે તમારે એટલું પૂછવું પડશે કે આ વસ્તુ છે કે નહીં. તમે જે દૃશ્ય કહો છો ને, કોઈ વસ્તુ જેને દૃશ્ય કહો છો એ છે કે નહીં, એટલે વિકલ્પ આપે. અસ્થિ વા નવા અસ્થિ, પહેલો વિકલ્પ કયો છે કે નથી. ન દ્વિતીય, નથી એમ તો ના કહેવાય. આ ઘડો નથી એમ તો ના જ કહેવાય ને. સર વ્યવહાર લોભ પ્રસંગા તો વ્યવહાર જ ના થાય ને. જો શું નથી એની સાથે વ્યવહાર ના થઈ શકે. એટલે પેલો ડાન કેહોટીમાં એમ હવાની અંદર તલવાર વીંચતો હોય પણ એને કશું દેખાય ત્યાં આગળ. ટૂંકમાં કશું ખોઈ સાથે વ્યવહાર થાય. હવામાં જ વીજે તલવાર, એની ત્યાં ભૂત પલિત કંઈ દેખાતું હોય એટલે કરતો હોય. એ પવન ચક્કીને જોયે ને એમાં કશું કંઈ દેખાય ને આવું કંઈક. એટલે ટૂંકમાં વ્યવહાર ક્યારે થાય? કોઈક દૃશ્ય હોય ત્યારે. દ્રષ્ટાને માટે તો કંઈક હોવું જ જોઈએ ને. એટલે ઘડો વાસ્તવમાં ન જ હોય તો પછી જળ લાવવાનો કે ભરવાનો વ્યવહાર થાય જ કેવી રીતે? એટલે આ વસ્તુમાં આપણે જળ લાવીએ કે જળ ભરીએ એનો ઉપયોગ છે એ થાય કેવી રીતે? ઘડો હોય જ નહીં તો. એટલે આ નથી એમ તો ના કહેવાય. આ બધી જેને તમે દૃશ્ય કહો છો એ નથી એમ તો ના જ કહેવાય. જો ના હોય તો વ્યવહાર ના થાય. આદ્ય છે એમ કહો તો પછી દૃશ્ય વસ્તુ સદરૂપેણ અસ્તિ વા કેમ અસદરૂપેણ અસ્તિ. હવે આપ કહો છો કે છે તો સદરૂપે છે કે અસદરૂપે છે? હવા આપણો ને સત, ન હવા આપણો અસત. એટલે હવે નથી એ પ્રમાણે કેવી રીતે હોય? એટલે આ તો માત્ર વિકલ્પો વગર ન દ્વિતીય અસદરૂપે વસ્તુ તો કે ના. શશ વિષાણ કલ્પસ્ય અસત વસ્તુના અસ્થિતિ નિર્દેશ યોગાત. આ શશ વિષાણ જે છે, સસલાનું શિંગડું, એ કેવું છે? જે છે જ નહીં, તુચ્છ છે, ક્યારે નહોતું ને છે નહીં. ત્રણેય કાળમાં અભાવ છે. એ છે એવું કહેવાય જ નહીં. અને માટે છે એમ કહેવાય ક્યારે? એ સદ વસ્તુ હોય તો, અસદ હોય તો ના કહેવાય. શશ વિષાણ કલ્પસ્ય, શશ વિષાણ સમાન જે છે અસત વસ્તુના, અસત વસ્તુ જે છે જે નથી એવી વસ્તુ છે એનો છે એ પ્રકારનો નિર્દેશ ના કરી શકાય. એટલે શું થયું? તરી સદરૂપણે વેદી છે, ચાલ બી છે. ટૂંકમાં જેને દૃશ્ય કહેવામાં આવે છે એ સદરૂપે એમાં હોવાપણું છે. અદૃશ્ય છે કે નથી? જો ન હોય તો વ્યવહાર ના થાય, માટે છે તો એમાં હોવાપણું છે કે નથી? હોવાપણું ન હોય તો શશ વિષાણ સમાન થઈ જાય અને તો એનો નિર્દેશ જ ના થાય. છે એ પ્રકારનો નિર્દેશ ના થાય. અને તેથી હવાપણું ધરાવનાર છે જે કે દૃશ્ય છે તે એટલે નક્કી થયું અસ્થિ. તથાત્વે સર્વમ બ્રહ્મ એવ, અસત એ બ્રહ્મ જ છે. સદરૂપે જે છે એ અસ્થિ એ શું છે? બ્રહ્મ છે. સત્યમ કહો, સચ્ચિદાનંદ કહો, અસ્થિભાદી પ્રિય કહો, તથાત્વે એટલે સદરૂપત્વે. આ દૃશ્ય જે સદરૂપ હોય તો બધું બ્રહ્મ જે છે. બ્રહ્મ અતિરિક્ત છે સત્વભાવાત. કઈ જે વસ્તુ છે બધાને હવાપણું કોણ પ્રદાન કરે? બ્રહ્મ જે સદરૂપ છે એ બધાને હવાપણું પ્રદાન કરે છે. આપ કહો છો કે દૃશ્યમાં હવાપણું છે તો એ જ બ્રહ્મ છે. કઈ બ્રહ્મ હવાપણું જ બ્રહ્મ છે. અને માટે બધા નામનું હવાપણું કોણ પ્રદાન કરે? બ્રહ્મ પ્રદાન કરે. માટે બ્રહ્મ એ બ્રહ્મ જે છે, બ્રહ્મથી અતિરિક્ત કંઈ છે જ નહીં. મારા ઘડો શું છે? હવાપણું બ્રહ્મ છે. મારા ઘડો બ્રહ્મ જ છે. એટલે કે કોઈની પણ કશાની પણ ઉપાસના કરી શકાય, કારણ કે જે છે એ સર્વત્ર બ્રહ્મ સર્વનો આત્મા છે. અને માટે જે કિસી વસ્તુને બ્રહ્મ બુદ્ધિની ઉપાસના કરો એ બ્રહ્મની ઉપાસના છે. નનુ સર્વસ્ય બ્રહ્મત્વે ઘટપટાદેહ નાશ સતી બ્રહ્મણોપી નાશ પ્રસંગ. એવું થયું કે આ ઘડો બ્રહ્મ છે તો ઘડાનો નાશ થાય તો બ્રહ્મનો નાશ થાય કે ના થાય? સર્વત્ર બ્રહ્મત્વે, બધું બ્રહ્મ જ હોય. એટલે ઘટપટાદેહ, આ ઘટપટ બધું બ્રહ્મ જ છે આપના કહેવા પ્રમાણે. તો ઘટપટાદેહ નષ્ટ થનારી વસ્તુઓ છે ને. ઘડો તૂટી જાય, વસ્ત્ર બળી જાય વગેરે, ફાટી જાય તો નાશ એ સતી બ્રહ્મણોપી નાશ પ્રસંગ. તો પછી આ તો આ બ્રહ્મ, આપ કહો છો કે આ બ્રહ્મ છે ઘડો,
તો ઘણાનો નાશ થાય, બ્રહ્મનો નાશ થાય કે ના થાય? પ્રસંગ એટલે એ પ્રકારનો પ્રસંગ, એ પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થાય. એવું થાય, એવું થશે તો શું? તો એનો શું ઉત્તર છે? તો કે નાશસ્ય ભ્રમકલ્પિત વ્યાપ્ય અંશ. નાશ કોનો થાય છે? તમે કહો કે ઘડાનો નાશ થયો, ત્યારે કોનો નાશ થયો? એટલે ઘડામાં બે અંશ છે. એક કયો છે? વ્યાપક છે, બીજું વ્યાપ્ય છે. માટી કેવી છે? વ્યાપક છે. ઘડો કેવો છે? નામરૂપ વ્યાપ્ય છે. ભ્રમકલ્પિત વ્યાપ્યાંશ વિષયત્વાત્. આ નામરૂપ શું છે? ભ્રમકલ્પિત. ઘડો જેને કહીએ એ શું છે? નામરૂપ છે. એ શું છે? કલ્પિત છે. અને કેવું છે? વ્યાપક. જેને વ્યાપક કરવામાં આવ્યું. માટી શું છે? વ્યાપક છે. ઘડો કેવું છે? વ્યાપ્ય છે. એટલે ભ્રમકલ્પિત વ્યાપ્ય અંશ વિષયત્વાત્. નાશ કોનો થાય છે? નામરૂપનો. જે વ્યાપ્ય છે, જે ભ્રમકલ્પિત છે, હતું જ. કારણ કે આ વસ્તુ એના સર્જન પહેલા માટી જ હતી. સર્જન પછી પણ માટી લઈ લેવામાં આવે તો આમાં કશું છે જ નહીં. એટલે કદાચ નાશ થાય તો કોનો નાશ થાય? માત્ર જે કલ્પિત વસ્તુ છે એનો જ નાશ થાય. નતું મૃદ. મૃત જે વ્યાપક છે એ મૃતનો નાશ ના થાય. જે નામરૂપ છે એ કલ્પિત અંશનો જ નાશ થાય. તથા ભ્રમકલ્પિત નામરૂપાદેવ વ્યાપ્યંશસ્ય નાશ ન તો વ્યાપકાંશસ્ય સતઃ. તેમ દરેકમાં શું છે? પ્રત્યેક નામરૂપમાં ઉપાદાન કારણ કયું છે? અસ્તિ ભાતિ પ્રિયમ. એ કેવું છે? વ્યાપક છે. નામરૂપ કેવા છે? વ્યાપ્ય છે. નાશ કોનો થાય? વ્યાપ્યાંશનો નામરૂપનો નાશ થાય. જે વ્યાપક છે સતઃ. સતનો અસ્થિવાદી પ્રિયનો ક્યારે પણ નાશ ના થાય. તન્નાશે દૃશ્ય ભાવ ભાનાભાવ પ્રસંગાત. જો સતનો નાશ થાય ને તો દૃશ્યતા પણ ના રહે અને અસ્થિ ના તો ભાતિ પણ ના રહે. એટલે છે માટે સતનો નાશ નથી, બ્રહ્મનો નાશ નથી. એટલે વાંધો નહીં. ભલે આ વસ્તુ આવી રીતે નશ્વર હોય, એ નશ્વરમાં પણ બ્રહ્મ ભાવના કરો તો નશ્વરમાં પણ શાશ્વત બ્રહ્મ છે જ. માટે એટલે સર્વત્ર અવિનશ્યત્સુ અવિનશ્યંતમ. જે વિનાશીમાં પણ નશ્વરમાં પણ અવિનાશી છે. એટલે તત દૃશ્યમ છે દૃશ્ય ભાવશ્ચ સદાત્મના વ્યતિષ્ઠત. એમાં શું છે કે આ દૃશ્યનો નાશ થઈ જાય ને તો ભાઈ દૃશ્ય ના રહે પણ સતનો નાશ ના થાય. તમે આ વસ્તુને તોડતા તોડતા વિભાગ કરતા 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 છેવટે એક એવો સમય આવે જ્યારે કોઈ જાતની નક્કરતા નામરૂપ રહે જ નહીં. એટલે દૃશ્યનો નાશ થઈ ગયો, દૃશ્યનો અભાવ થઈ ગયો. પણ ત્યારે સત તો છે જ. એટલે દૃશ્યનું ન હોવા પણ સદાત્મના જ રહે છે ને. એ નથી એમ ક્યારે કહેવાય? સત સદાત્મના. એટલે દૃશ્યમ દૃશ્ય ભાવશ્ચ. એ સત અસતમાં આ જ કહેવું જોઈતું હતું ખરેખર તો. સતમાં સત હોવું, અસત ન હોવું, આ બધાનું અધિષ્ઠાન તો પરમાત્મા જ છે. એટલે સદાત્મા તિષ્ઠત. ટૂંકમાં જે દૃશ્ય છે તે સદાત્મા છે, દૃશ્ય ભાવ છે પણ સદાત્મા જ છે. સર્વ બ્રહ્મ. જેથી જે કાંઈ છે સર્વ બ્રહ્મ છે એવું સિદ્ધ થયું. તેના ઈષ્ટ એ વસ્તુની બ્રહ્મ બુદ્ધ્યા કૃતા ઉપાસતે. માટે જે કોઈ ઈષ્ટ વસ્તુ હોય એટલું ખરું. તમે કોની ઉપાસના કરો? ઈષ્ટ હોય, એટલે ઈચ્છનીય હોય, પૂજનીય હોય. તમારા જેના માટે ભાવના છે, પૂજ્યત્વ છે, પ્રેમ છે, એની ઉપાસના કરો. ઈષ્ટ એ વસ્તુ નહીં. એટલા જ માટે આપણને વિશેષ નામરૂપ આપવામાં આવ્યા છે. ઈષ્ટ દેવતા કહેવામાં આવ્યું. આમ તો એટલે ભાઈ શિવલિંગ એ પણ છે તો નામરૂપ જ ને. જે કોઈ હોય બધા નામરૂપ જ છે. ઈષ્ટ કેમ કહેવામાં આવે? કારણ કે એમાં પૂજ્યત્વ બુદ્ધિ છે. તો ઈષ્ટ એ વસ્તુ નહીં. એટલા માટે કે ધ્યાન કરવા માટે, ઉપાસના કરવા માટે ત્યાં જો પૂજ્યત્વ બુદ્ધિ હોય, ત્યાં શ્રદ્ધા ભક્તિ હોય તો આપણું મન ત્યાં આગળ લાગે.
અને તો પછી એનું ધ્યાન થઈ શકે. ટૂંકમાં કશી વસ્તુનું ધ્યાન કરવા માટે મનને કંઈક જોડાણ હોવું જોઈએ. એમને એમ ધ્યાન ના થાય. મન કશી વસ્તુને વળગેલું હોય ને તો જ મન એનો વિચાર કરે, કે ના કરે. અને તેથી આ ભક્તિભાવ જે છે એ શું છે? મનને વસ્તુ સાથે જોડનારું છે. તેથી ઈષ્ટ એ વસ્તુની બ્રહ્મબુદ્ધ્યા કૃતાપાસ્તૈ. તેથી જે ઈષ્ટ હોય, ઈચ્છનીય હોય, પૂજનીય હોય, શ્રદ્ધેય હોય, એ બ્રહ્મ છે. એ પ્રકારની બુદ્ધિથી, ભાવનાથી કૃતાપાસ્તૈ ઉપાસના કરવામાં આવે, ભક્તિ કરવામાં આવે, આરાધના કરવામાં આવે, પૂજા કરવામાં આવે, ધ્યાન કે જે કશું કરવામાં આવે. શ્રવણમ, કીર્તનમ, સ્મરણમ, પાદસેવનમ, અર્ચનમ, વંદનમ જે કરવામાં આવે આ બધી ફલાય એવ ભવતી. કારણ કે છેવટે બ્રહ્મની જ ઉપાસના છે. આપણા સ્વામી કોઈ પથ્થરને પૂછતું હોય, બધા ઈશ્વરને જ પૂછતા હોય છે. પેલી ઇડિયટ્સ કહેતા પથ્થરને પૂછો. અક્કલ એટલે ટૂંકમાં પ્રશ્ન કરનારની બુદ્ધિ ક્યાં સુધી છે? પણ આપણા લોકો બિચારે કે હા અમે તો આવું કરીએ છીએ, અમે પથ્થરને પૂછીએ છીએ. એટલે અક્કલ પેલો કહેનારો કે બોલતા બે દીવાના, સુનતા બે દીવાના. એવું સાંભળ્યું છે? બોલતા બે દીવાના, સુનતા. હિન્દુસ્તાન લોકો એટલે નાના જેવા અક્કલ વગરના દુનિયામાં કોઈ માણસો થયા નથી, સાચે નહીં. જે કે માની લે, બધું માની લે. એટલે એ બધાને તો ફાંસીએ ચડાવતો હોય પૂરતું નથી. કોઈ એટલી બધી અક્કલનો અભાવ છે કે એમને ગમે ત્યારે તમે બદલી શકો. આખી જિંદગી અહીંયા ઉછર્યા છે અને 5 મિનિટ બદલી નાખો, આટલી તો એ લોકોમાં અક્કલ છે. ટૂંકમાં પેલો આવે ને કશું કે એટલે તરત બદલાઈ ગયા. એટલે એ હોવા માટે તું લાયક નથી ખરેખર, તો કહેવા માટે. પણ એટલે જે હોય એટલે આટલી સરળ વસ્તુ છે એ પણ ટૂંકમાં બીજા આવીને તમને આવી જાતને ભ્રમ ઉત્પન્ન કરે તમારામાં. તમારા પોતાની સંસ્કૃતિ માટેનો અભાવ ઉત્પન્ન કરે અને એના માટેનો દ્વેષ ઉત્પન્ન કરી શકવાની એ લોકોને શક્તિ છે. એટલા બધા અક્કલ વગરના તમે છો, એટલા મૂર્ખ છો. પૂછતો ખરો લે બીજા કોઈને, ભાઈ પેલાનું માની જાય છે ને પેલા કોઈને પૂછતો ખરો કે આવું આવું કહે છે, એટલું તો કર. એ નહીં, પેલા માની લીધું. ભાઈ એ કહ્યું ને માની લીધું. જો તમારું કૃષ્ણ ભગવાન લાવો, જો પાણીમાં ડૂબી ગયા, અમારા ક્રોસને લાવો, જો તરે છે, જો તમારા ભગવાન ડૂબી જાય છે, અમારા ભગવાન તરે, એવું બધું કંઈ કહે. એ વસ્તુ સ્વીકારવાની અક્કલ કેટલી હશે વિચાર કરો. એ સ્તરના લોકો છે. ટૂંકમાં બુદ્ધિ વગરના હોવા માટે બીજી કંઈ જરૂરિયાત નથી. ગમે તો ધનવાન, ગમે તે માણસ હોય, એમાં બુદ્ધિ વગર ન હોઈ શકે ટૂંકમાં. એટલે આ પ્રકારે આટલી સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું કે બધું ભગવાન છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મા, બધે ભગવાન જેવું કહેવામાં આવ્યું. અને તોય તમને જ્યારે કોઈ આવીને આવી રીતે છેતરી જાય, ભરમાવી જાય, ત્યારે તમે તમારા માટે શું કહેવું? પછી એ માણસ બીજો વિધર્મી બનીને એટલો મોટો વિરોધી બને પાછો. આમાં બોર્ન અગેન પેલા કરતા, મૂળ કરતા આ બધા વટલાયેલો માણસ વધારે વચ્ચેનો નહીં હોય પાછો. એટલે ચાલો, ફળા એવ ભવતી ભાવના અનુરૂપત્વાત ફલ સિદ્ધે. જે કશાની તમે બ્રહ્મ બુદ્ધિની ભાવના ઉપાસના કરો એ જરૂર ફળ આપે. કારણ કે ભાવના અનુરૂપત્વાત એ ભગવાને 7મા અધ્યાયમાં કહ્યું જ ખરું, હું બધો ફળ પ્રદાન કરનાર છું. ચાલો, ફળ સિદ્ધે ભાવના અનુરૂપત્વાત. આ ફળની સિદ્ધિ છે ને એ ભાવનાના અનુરૂપ છે. આ વસ્તુ તમને નથી આપતી, આની ભાવના એ ફળ આપનારી છે. એટલે ભાવના એટલે કર્મ નથી આપતું, કર્મની ભાવના છે એને ફળ આપનારી છે. કર્મ ગમે યદ કરો છે યદસ્ના, જે કંઈ કર્મ કરે કુરુતત કુરુસ્વ મદર્પણમ. મને અર્પણ કરવાની ભાવના હોય તો એ ફળ આપે. કર્મની પણ ભાવના. તેમ આ વસ્તુની પણ આ શું છે? ભાવનાને જાળવવાનું નિમિત્ત છે. નામ શું છે? બ્રહ્મ બુદ્ધિ માટેનું નિમિત્ત. તો ભગવાન તો કર્મ લઈ આવે. કર્મ શું છે? બ્રહ્મ બુદ્ધિ માટેનું નિમિત્ત છે. એ પ્રકારે ભાવના અનુરૂપત્વાત ફલ સિદ્ધિ. ફળની સિદ્ધિ છે ભાવનાને અનુરૂપ હોવાને કારણે બ્રહ્મબુદ્ધ્યા ઈષ્ટે વસ્તુની બ્રહ્મબુદ્ધ્યા કૃતા ઉપાસતી માટે ઈષ્ટ વસ્તુમાં બ્રહ્મબુદ્ધિ જે ઉપાસના કરવામાં આવે એ જરૂર ફળ પ્રદાન કરનારી બને છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ
केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।